બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન અંગેનું ડહાપણ એટલે ફિલોસોફી. દેટ ઇઝ અ તત્વદર્શન. બે પ્રકારની છે. એક પશ્ચિમના દેશોએ સ્વીકારી અને બે પૂર્વના દેશોએ સ્વીકારી. પશ્ચિમના દેશોએ ડાપણને બુદ્ધિ સાથે જોડ્યું અને પૂર્વના દેશોએ ડાપણ એટલે ફિલોસોફીને હૃદયની ભાવનાઓથી, પ્રેમ સાથે, લાગણી સાથે જોડ્યું. પશ્ચિમ બુદ્ધિની વાત કરે એટલે તર્કની વાત આવે, લોજિક, શા માટે, કેમ, વગેરે. આ લોકોએ વિચારવાનું જ છોડી દીધું પૂર્વમાં. એ લોકો એવું કહે છે કે ઈશ્વર તો અમે પણ નથી જોયો. પૂર્વ એવું કહે છે અમે ઈશ્વર જોયો નથી. એ વાત સાથે અમે સંમત છીએ, પણ અમે ઈશ્વરને અનુભવ્યો છે. કેવી રીતે? જ્યાં જ્યાં સત્ય દેખાય છે, સૂરજનું ઉગવું સત્ય છે, ચાંદ તારાઓનું ઉગવું સત્ય છે, આકાશમાં વાદળોમાંથી વરસાદ પડવો, સમુદ્રના મોજા ઉછળવા, આ બધું સત્ય છે. તો જ્યાં સત્ય છે ત્યાં અમને ઈશ્વર દેખાય. ગર્ભમાંથી બહાર આવેલું બાળક સત્ય છે, અમને એ ઈશ્વર લાગે છે. અને પછી જ્યારે એ બાળક શરીર છોડી દઈને મૃત્યુ પકડે છે, એ સત્ય છે, કેમ કે મૃત્યુ બધાનું આવે છે. તો અમને સત્યમાં ઈશ્વર દેખાય છે. એટલે પૂર્વની સંસ્કૃતિમાં ફિલોસોફી, સત્ય પહેલો પાયો, કે જે સત્ય છે એ અમને દેખાશે. તો પાછું બીજી એક વસ્તુ ઊભી થઈ ગઈ કે આ બધું છે ને એ આશ્ચર્ય છે, શોકિંગ, સરપ્રાઇઝિંગ. હા, સૂર્ય સત્ય છે, ચંદ્ર, તારા, બધું સત્ય છે, પણ નવાઈ લાગે છે. એક્ઝેક્ટ એક જ સમયે હજારો વર્ષોથી સૂર્ય આવી જ જાય અને એક જ સમય જતો રહે. એક જ સમય ચંદ્ર અને તારા, એક જ દિવસોમાં વરસાદ, એક જ દિવસમાં અનેક વખતે પાણીના મોજા ભરતી બને અને ઓટ આવે. તો બધું જ નવું લાગ્યા કરે છે, બધું જ નવું લાગ્યા કરે છે. ત્યારે આખી પૃથ્વીનો વરસાદ, આખી પૃથ્વીને સૂર્યના કિરણ, ત્યારે આશ્ચર્ય થાય છે. એટલે પૂર્વની ફિલોસોફી એમ કીધું કે જ્યારે જ્યારે આપણને સરપ્રાઈઝ થાય ત્યારે સમજવું કે એ ઐશ્વર્ય તત્વ છે. એટલે પૂર્વની સંસ્કૃતિમાં પહેલા ઊભું થયું સત્ય, પછી દરેક જગ્યાએ સત્ય શોધવાની કહે ને તો નવાઈ લાગવા માંડી, આશ્ચર્ય. અને પછી એ લોકોએ એવું કહ્યું કે યાર આપણને તો કશી સમજ જ નથી પડતી. બ્રહ્માંડ કેવી રીતે બન્યું, કેવી રીતે એનો વહીવટ થાય છે, આ જે તત્વ છે એ બધું કામ કરે છે, પણ આપણને સમજ તો પડતી નથી. આપણે ખાલી ખાલી ખબર પડે છે એવા ભાર લઈને જીવીએ છે. એટલે વી આર, આપણે નોટ નોઈંગ એનીથિંગ. અવર નોલેજ ઇઝ અ ઝીરો. આપણને સમજ જ નથી પડતી. આપણું જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન શૂન્ય હોવું એટલે અજ્ઞાન. અને જો આપણને એ ખબર પડે કે આપણે અજ્ઞાની છીએ તો ઈશ્વર થઈ ગયા. કેમ કે અજ્ઞાની હોવું એટલે હું ભૂલી ગયો હું કોણ છું. આપણને એ નથી ખબર. અત્યારે હું જે છું એ તો શરીર છે, મા બાપે આપ્યું છે, નામ પણ મા બાપે આપ્યું, સંસ્કારના મા બાપે આપ્યા, પણ હું ગર્ભમાં હતો ત્યારે હું શું હતો. અને આ શરીર થાકી જશે ત્યારે મૃત્યુ થશે, એના પછી હું શું હોઈશ કશી ખબર તો છે નહીં. અહીં કેમ આવ્યા, અહીં કેમ રહ્યા, હવે કેમ જઈએ છે. તો આટલું બધું તો આપણું
ડાર્ક છે, અન્યાય છે, આપણને ખબર ના હોવી, તો આને આપણે અજ્ઞાન કહીશું. તો પૂર્વ ત્રીજા પાયા ઉપર આવે છે. સત્ય, પછી આશ્ચર્ય, પછી અમે અજ્ઞાની જ છીએ, અમને નહીં ખબર પડે. અને આવું 3 થાય છે. પછી કે છે કે એનો મતલબ એ તો થઈ ગયો કે મારી પાસે બધું છે, ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, પદ, બધું છે મારી પાસે, સંબંધો, બધું છે. અને બધું હોવા છતાંય મારે અહીંયા એ બધું મૂકીને જતા રહેવાનું? મારું મૃત્યુ તો નિશ્ચિત છે. એક દિવસ, એક મિનિટ ક્યારે પણ બદલાશે નહીં. મૃત્યુ નિશ્ચિત છે. એ ખબર પૂર્વની સંસ્કૃતિએ કીધું, મૃત્યુ નિશ્ચિત છે. અને પછી એને કીધું આવું એક વખત નથી થયું, વારંવાર થયું તું પહેલા, અને હજી થશે. દર વખતે શરીર મૃત્યુ પામશે, આત્મા નહીં. આત્મા જતો રહેશે અને પાછું નવું શરીર બીજી વાર લેશે, અને આ ક્રમ ચાલ્યા જ કરશે. આને કહેવાય પૂર્વનું ડહાપણ. આને કહેવાય પૂર્વની ફિલોસોફી, જેના માટે હજારો વર્ષોથી જ્ઞાનીઓ કોશિશ કરે છે, અને પછી કહે છે કે અમે અજ્ઞાની છીએ. એ ફિલોસોફી છે.